અરે એ અલી કયાં ગઈ? બસ આમ જ કામ કરીશ ને તો રાત પાડી દઈશ, બહેરા મંજુ કાકી પાટીએ ઝૂલતા બોલ્યા. રાધા પરણીને આવીને આ 27મી દિવાળી મનાવવા આમ તો ન કહેવાય, પણ આવકારવા સજ્જ બની હતી. શરદ પૂનમ પત્યા બાદ તરત જ સફાઈ કરવાનો આદેશ સાસુને સસરાએ આપી દીધો હતો. ઘરકામ, બાળકોના શાળાનો સમય, ગરમ નાસ્તા, પોચા નાસ્તા બનાવીને સૌને સમજાવ્યા. ત્યાં જ સસુરજીની બત્રીસી ધોવા માટે આદેશ આવ્યો. આમ કરીને હજુ કપડું સૂકવવા હાથમાં લીધું ત્યાં જ ભાભી, કાલે મારો રૂમ પહેલાં સાફ કરી દેજો, પછી બ્યુટી પાર્લર વાળીને બોલાવી છે, નાની નણંદ બોલી. સારું કહીને કિચનમાં ઘૂસી. ત્યાં તો રાધા, આ મારા મોજા કયાં? તારે તૈયાર કરીને કામે વળગવું જોઈએ ને? થોડો ગમતો સ્વર પતિદેવનો આવ્યો. ફરી ઉપડી બેડરૂમમાં. મોજા તો આપ્યા હાથમાં, પણ એ હાથની રેખાઓમાં લાગેલ કાળાશ કે રૂક્ષતા પર ધ્યાન પણ ન ગયું. ખેર, તેઓ જલ્દીમાં હશે એવું પોચું મન મનાવતી કામ પર ચડી. સાંજ પડી ગઈ અને એક પછી એક સૌ આવવા લાગ્યા. જમવાનું બનાવીને પરવારી પોતાના રૂમમાં આવી. આવ હવે અહીં બેસ એવો ઉદ્ગાર જાણે નિસ્તેજ એવું ઓશીકું કરતું હતું. કારણ કે આરામ નાનપણમાં કરેલ મસ્તી અને આંસુ છુપાવવા એ તો સંગાથી બન્યું હતું. જલ્દી તેની પાસે પહોંચી તેના સુવાળા બદન પર હાથ ફેરવતા તે પણ ઉષ્મા આપતું. પણ અહીં આવી લાગણીની નહીં હોય તેવું વિચારતી તે કયારે તેની આડશમાં પોઢી એની પણ ખબર ન રહી. દિવાળીનું કામ ચાલતું હતું અને તે ફોટાઓની હાર પાછળથી વાળતા ગોબરી ગરોળી તેનું સ્થાન બદલતી ભાગી. વળી એક પ્રશ્ન, આ લોકો પણ હવાફેર કરે, બીજે સ્થાને જાય, પણ હું અભાગણી આમ જ? અરે પત્યું કે નહીં? આ ફાફડાનો લોટ બાંધી આપ્યો, હવે ટીપશે કોણ? હાલ વેલી, મંજુ કાકીનો કંટાળેલો અવાજ આવ્યો. જલ્દી સાડી સરખી કરી પહોંચી રસોડે. સૂકા નાસ્તાનું લિસ્ટ હવે ગોખાઈ ગયું અને 2 દિવસમાં તૈયાર પણ થયું. પેલા સ્ટીલના ડબ્બામાં મારી જેમ પેક મોકળાશનો શ્વાસ પણ નહીં લેવાય. કોણ ખાશે એને? છતાં પણ શુકનના નામે મને બલી ચડાવે છે. રાધાનું છૂપું ડૂસકું કદાચ રસોડાની ગંધાતી દિવાલે પણ નહીં સાંભળ્યું હોય. હાશ, અમારે તો લગભગ કામ પતી ગયું. બસ હવે બજારનું હાર તોરણ એવું લેવાનું જ બાકી છે. આ પરીક્ષા પતે ને એટલે અમે છૂટા, મંજુ કાકી પોરસ કરતા પડોશીને બોલ્યા. સાંજે સ્કૂલમાં દીકરીને લેવા જતી વખતે લઈ આવીશ. હાશ, હવે કામ પત્યું વિચારતી પગમાં જોશ સાથે ઉપડી આવી. ત્યાં તો આ બધું ચીંધેલું કામ કર્યું, પણ પગ લૂછણિયું લેવા ન કહ્યું. તે ન આવ્યું. 27 વર્ષથી દિવાળી કરે છે, પણ યાદ આને કેમ ઘરની આવી સોંપાઈ, ચાવી સોંપાઈ? બહેરા કાન મોટેથી બોલ્યા અને બોખા મોંએ હોકારો આપ્યો.